એ નાગપંચમી સમાચારમાં તમારું સ્વાગત છે એ આજે અમારો સંવાદ દાદો એક કોઠામૃત લઈને આવ્યો છે. એટલે કે એનામાં કોઠા શું જ કરતાં બુદ્ધિ મહાન છે એવું એ સમજી ગયો છે અને સમજાવવા માટે એણે અમને લખીને મોકલ્યું છે કે જે લોકો સારા છે એની નિશાની એ છે કે એ પોતાનાથી સારાને નમન કરે છે. જે લોકો જ્ઞાની છે એ લોકો જ્ઞાની છે કેવી રીતે ખબર પડે તો એ પોતાનાથી જે જ્ઞાની હોય ને એને નમન કરે. અને એ જ રીતે મૂર્ખની પહેચાન પણ એ જ છે કે જે પોતાનાથી વધારે મૂર્ખ હોય ને એને નમન કરે અને જે સારા હોય ને એનાથી દૂર ગમન કરે. એવી જ રીતે જે લુચ્ચા હોય ને એ લોકો લુચ્ચાથી ગમન કરે, લુચ્ચાને ન નમન કરે અને પોતે એનાથી વધારે લુચ્ચા થવાની કોશિશ કરે. નાઉ ધીસ ઇઝ ધ સિક્રેટ કોઠા સૂજ એને એવું નામ આપ્યું છે. બાકી આમાં ક્યાંય કોઠા નથી કાંઈ કોઠાર. સમજણના કોઠાર ન હોય, સમજણના ઉજાસ હોય. તો એણે કીધું છે કે મહેરબાની કરીને આંખો ઉઘાડીને જોતા શીખો ને એવું બધું નહીં. દ્રષ્ટિ દરેકની પોતાની હોય, એને એ જ દેખાય. એટલે દ્રષ્ટિ પણ ન કેળવો, ના આંખો ઉગાડો કે ના આંખો બંધ કરો, પણ જરાક શાંત રહો, જરાક શાંત રહો, જરાક શાંત રહો. એટલે શું છે કે જે પાણી ઢોળાયેલું હોય ને એમાંથી આપણને ખબર પડે કે કચરો ક્યાં છે, હીરા ક્યાં છે અને મોતી ક્યાં છે. બાકી તો ભેંસ ભાગોળે ને છાસ સાગોળે ને ઘરમાં ધમાધમ, ઘરમાં ધમાધમ હે બાબા, ઘરમાં ધમાધમ, ઘરમાં ધમાધમ હે બાબા, ઘરમાં ધમાધમ. એ ગેંડા છાસ પીવો. આમ તો છાસ વેચાય નહીં, પણ અમે વેચીએ છીએ. સારામાં સારી ગેંડા છાસ પીવો અને બોડી બનાવો, બોડી બનાવો, બોડી બનાવો. ગેંડા છાસ વિધાઉટ નમક એન્ડ વિથ નમક, એટલે કે મીઠા વગરની છાશ છે અને મીઠાવાળી છાશ છે. અને ગેંડા છાસ છે. યાદ રાખો, ગેંડા છાસ પીવો ને પીવડાવો. આ